લોકેશન આપણી દુકાન અહીંયા જો આપણે વિડીયો ઉતારતા હોઈએ એટલે આ ઊભા હોય બીજું ક્યાં આગળ ન જઈએ અહીંયા જ વિડીયો બનાવતા હોય એ માટે શેરીઓ ખાલી પડ્યું છે બધા વાડિયા જ હોય એટલે હું અત્યારે કોઈ હોય નહીં ખેડૂત વાડીઓમાં હોય અત્યારે થોડું વાવવાનું હોય એટલે બધા વાડીઓમાં હોય શેરીઓ ખાલી પડ્યું છે એટલે આવું છે અને બધી કોઈ કાંઈ હોય નહીં તો આ શેરી ખાલી છે એટલે વાડીએ કોઈ હોય અત્યારે બધા વાડીએ જઈ ગયા હોય કહેતા એ નજારો તમને દેખાડ્યો એટલે પાણી ભર્યું છે અને જે થોડોક વરસાદ માથે થઈ જાય તો બધા ગાડી ઉગી જાય એટલે એવું છે એટલે થોડી માંડી વાવી છે ઉગી જાય હામી ચાલે છે હા ડેરી જો છે અને મારા દાદાની જો ને આમાં ખાય છે બનાવી અને બધા બેઠા છે અને જો છે દૂધ નામે છે મેં દુકાન સામે જ છે ડેરી જો રિક્ષા પડી છે અને એ બધા માવો ખાય છે એટલે આવું છે ભાઈ બીજું શું માવો દાદા ખાય છે હજી તો નહીં બેઠા છે અને મને છે જો અહીંથી આવે છે જો કાંક એ છે નીકળે જે છે માવો ખાતા છે પાણી પીવે છે પી લો ને મારે જવું વિચ્યા તમારે વિચ્યા આવવું હોય તો હાલો મારે વિચ્યા જવાની તૈયારી છે વગદા પાણી પી લો નહીં રહેતે અને હું વિચ્યા જઈ આવું ચા પાણી પીતો આવું બરોબર તમારે આવવું છે હું તો જવાનો છું બોલો તો ખબર પડે વિચ્યા જવું હવે તમારે પાણી પીતું ને હવે ચા પાણી પીને પછી રવાની વ્યાજ આવી વટાડું છે એટલે ચા પાણી પી લેવી અને પછી પાછા રેવાની ખાવા પકડવી અને પછી રેવાની વ્યાજ આવી તે માટે વિચાર કરું દુકાને છે કે વિચાર જાઉં કે ન જાઉં એટલે આવો વિચાર કરું છું વિચાર જવું એમ થાય છે પણ વરસાદ આવશે વિચાર જવાની આળા થાય છે આવું છે આળા બહુ જવું એમ તો થાય છે પણ કેમ જવું આવડ માનું ઉઘરાણું ચાલુ છે ને એટલે હે ગયા જવું તો છે ચા પીવા જવું જ છે હાલો ને હમણાં મોજ ચડે તો પાછો તમને વિડીયો આગળ બતાવું ન કર પછી આપણે બતાવશું બીજું શું હોય એરિયામાં વાવણી થઈ હોય અમે કરજો અને કહીજો ભાઈ અમારે જ્યાં વાવણી થઈ ગઈ છે એટલે જણાવજો અને અમારે થોડી વાવણી થઈ ગઈ છે અને આજે રાતે વાવણી થઈ અને થોડી માંડી ગઈ છે